વિરુદ્ધ આહાર એટલે શું? દૂધની ડુંગળી સાથે ન ન લેવું જોઈએ. જી. દૂધની સાથે ખટાશ હા. અવોઇડ કરવું જોઈએ. વિરુદ્ધમ પૈસા અમ્લમ હમ. આવું કીધેલું છે. દૂધની સાથે ખાટી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ. સહ સર્વે ફલમ તથા આપને આશ્ચર્ય થશે, સહ સર્વે ફલમ તથા તમામ ફળો દૂધની સાથે વિરુદ્ધ છે. નમસ્કાર દર્શક મિત્રો, બોમ્બે સુપર ટાઈમ્સમાં હું છું આપની સાથે જાસ્મીન. હાલના સમયમાં લોકોની ફાસ્ટ લાઈફ અને સ્ટ્રેસ ભરી લાઈફમાં લોકો પોતાની ઘણી બધી સમસ્યાઓથી પીડાતા હોય છે. ખાસ કરી જે આહારનું સંતુલન હોય છે એ મેન હોય છે, જેના કારણે અનેક ગંભીર બીમારીઓ થતી હોય છે. અત્યારે મોટા ભાગે લોકો મેદસ્વીતાપણાથી પણ હેરાન પરેશાન હોય છે. સાથે જ અત્યારે વર્ષા ઋતુની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વર્ષા ઋતુમાં અથવા તો મેદસ્વીતા અથવા તમારો આહાર છે ને કેવી રીતે સંતુલિત કરવો તે વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આપણી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર જયદીપસિંહ જાડેજા, જેઓ રેડ સ્ટોન આયુર્વેદા ખાતે હાલ અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આમ જો એમની વાત કરીએ તો તેઓ પંચકર્મ આયુર્વેદા કન્સલ્ટન્ટ્સ અને યોગાચાર્ય તરીકે છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલા પૂછવા માંગીશ કે વિરુદ્ધ આહાર એટલે શું? આયુર્વેદની અંદર દરેક વ્યક્તિએ ભોજનને કયા સમયે ગ્રહણ કરવું, કયા સમયે અવોઇડ કરવું, જ્યારે કેવું ભોજન કેટલી માત્રામાં લેવું એ ખૂબ ચોકસાઈપૂર્વક રજૂઆત કરી છે. જી. આપણે ખાલી એક પાણીનું ઉદાહરણ જો આપું તો ભોજનાંતે વિષમ વારી, જમ્યા પછી પાણી વિષ સમાન છે. તો ભોજન પહેલા પણ પાણી આપણે ન લેવું જોઈએ, અગ્નિને શમન કરે. તો ભોજન દરમિયાન ઘૂંટડે ઘૂંટડે પાણી લેવું, એવું ખૂબ નાની પાણીની પણ રજૂઆત એટલી ઝીણવટપૂર્વક આયુર્વેદમાં આપેલી છે. હવે આપના પ્રશ્ન તરફ જઈએ કે વિરુદ્ધ આહાર. વિરુદ્ધમ ચ અપી આહાર વિદ્યાત વિષમ ગરોપમમ. આયુર્વેદની અંદર વિરુદ્ધ આહાર એટલે કે જે બે ભોજનના કન્ટેન્ટ જેને સાથે લઈ શકાતા નથી એને વિષ એટલે કે ગરોપમમ, ગર જેવા વિષની સંજ્ઞાઓ એમાં આપવામાં આવી છે. તો જે ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ જ નાની નાની બાબતો એવી છે કે જેને આપણે જો જાણતા હોઈએ તો આ વિરુદ્ધ આહારથી બચી શકીએ. ખૂબ એક કોમન રજૂઆત જો હોય તો દૂધને ડુંગળી સાથે ન લેવું જોઈએ. દૂધની સાથે ખટાશ અવોઇડ કરવું જોઈએ. વિરુદ્ધમ પૈસા અમ્લમ આવું કીધેલું છે. દૂધની સાથે ખાટી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ. સહ સર્વે ફલમ તથા આપને આશ્ચર્ય થશે, સહ સર્વે ફલમ તથા તમામ ફળો દૂધની સાથે વિરુદ્ધ છે. જ્યારે આપણે ઘણા બધા ફળોના દૂધ સાથે મિશ્રણ ડે ટુ ડે રૂટીન લાઈફની અંદર આરોગતા હોઈએ છીએ. ઠંડી અને ગરમ વસ્તુઓને પણ એક સાથે ન લેવી. એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણે એકદમ ચિલ્ડ આઈસ્ક્રીમ ઉપર હોટ ચોકલેટ બ્રાઉની, તો એ પણ વિરુદ્ધ આહારનું ઉદાહરણ છે. સમય અનુસાર, કાલ અનુસાર વિરુદ્ધ આહાર. દહીંને આપણે જણાવી દઉં તો દહીંને સૂર્યાસ્ત પછી, દહીંને રાત્રે ન લેવું જોઈએ. ન એવા ઉષ્ણમ, દહીંને ગરમ ન કરવું જોઈએ. દહીંને રોજ ન લેવું જોઈએ. આવા ઘણા બધા આયુર્વેદની અંદર કાલ અનુસાર, માત્રા અનુસાર તમને સમ્યક સુધા છે તો ભૂખની અનુસાર એમની માત્રામાં તમને ભોજન આપને લેવું જોઈએ. સંસ્કાર વિરુદ્ધ જે આપને મેં ઉદાહરણ આપ્યું તો એ દહીંને પણ તમે અગ્નિનો સંસ્કાર આપો છો તો એ વિરુદ્ધ આહાર છે. વિરોધી આહાર શું શું ગણી શકાય? ખાસ દૂધ જે છે એ આપણે ડે ટુ ડે રૂટીનની અંદર લેવાતું ખૂબ ઉપયોગી આહારનું એક તત્વ છે. તો ઘણી બધી વસ્તુઓ છે દૂધની સાથે અવોઇડ કરવી જોઈએ. તો ફિશ છે દૂધની સાથે આપણે અવોઇડ કરવી જોઈએ. ફળો દૂધની સાથે અવોઇડ કરવા જોઈએ. ખાટા ફળો આપણે એની સાથે અવોઇડ કરવા જોઈએ. આથાવાળી વસ્તુઓ આપણે દૂધની સાથે ન લેવી જોઈએ. દૂધ અને છાશ, દૂધ અને દહીં પણ આપણે દૂર રહેવું જોઈએ. મધ જે છે તો મધને ઉષ્ણતાથી વિરુદ્ધ ગણવામાં આવેલું છે. તો મધને ગરમ ન કરવું જોઈએ. આપણે ઘણી વખત ગરમ પાણી સાથે મધનું મિશ્રણ કરતા હોઈએ છીએ. ઇવન ઉષ્ણ પ્રકૃતિ વાળાએ પણ મધનું સેવન ઉષ્ણ ઋતુમાં ન કરવું જોઈએ. આમ જોઈએ તો અત્યારે મોટા ભાગે મિલ્કશેક છે અથવા તો ચોકલેટ બ્રાઉની, આના નામે અત્યારે બધું મિક્સ લોકો ખાતા જ હોય છે, બરાબર? ખાસ કરી સર ઓબેસિટી એટલે વજન વધવાનું કારણ શું હોઈ શકે? વજન અત્યારના સમયમાં જો વધવાના ઘણા બધા કારણોના થોડા કોમન જે કોઝિસ છે, એક સેડેન્ટરી આપણી લાઈફસ્ટાઈલ છે.
આયુર્વેદની અંદર દિવા સ્વપ્ન એટલે કે બપોરની ઊંઘને પણ એક વજન વધવાનું મહત્વનું કારણ કહેવામાં આવ્યું છે. વ્યાયામનો ખાસ એક અભાવ છે. જમીને તરત સૂઈ જવું, શારીરિક શ્રમ ન રહેવો, આપની પ્રકૃતિ અનુસારનું આપને ભોજન ન લેવું. આપને એક બહુ ટૂંકમાં જણાવી દઉં કે આયુર્વેદની અંદર પ્રકૃતિનું ખૂબ ઝીણવટપૂર્વક રજૂઆત કરેલી છે. આપણે બધા હ્યુમન્સ વાત પિત્ત કફ, વાત પિત્ત કફ, વાત કફ અને ત્રિદોષ જ આવી 7 પ્રકૃતિઓમાંની કોઈ એક પ્રકૃતિ આપણે બધા ધરાવીએ છીએ, જે આપણને આપણા માતૃજ પિતૃજ ઘટક તરફથી મળે છે. તો જો આપણને એ પ્રકૃતિનો ખ્યાલ આવશે તો આપણે આપણી પ્રકૃતિ મુજબનું શું આહાર લેવો, શું લાઈફસ્ટાઈલને ફોલો કરવી અને શું અવોઇડ કરવું એ આપણે જાણી શકશું. રોગસ્તુ દોષ વૈષમ્યમ દોષ સામ્યતામ અરોગતા આવું કીધેલું છે. જો તમે એ પ્રકૃતિને જાણશો, એ મુજબનો તમે ડાયટ, એ મુજબની લાઈફસ્ટાઈલને અનુસરશો તો તમારા દોષો વાયુ પિત્ત અને કફ બેલેન્સ રહેશે અને તમે ખરા અર્થમાં આરોગ્ય પ્રાપ્ત કરી શકશો. જો એ જાણતા નથી તો તમે તમારી પ્રકૃતિથી વિરુદ્ધ ભોજન લેશો, તમે બપોરે સુવાની આદતો, ભોજન લીધા પછીના તમારા વ્યાયામનો અભાવ, આ બધું તમારું મેદસ્વીતાનું કારણ બની શકે છે. ઇવન અત્યારના સમયમાં હોર્મોનલ ઇમ્બેલેન્સીસ પણ એક ખૂબ મોટો ચેલેન્જ સ્વાસ્થ્ય માટે બની રહ્યો છે. સર, ઓબેસ લોકો છે એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? બસ આપને જે મેં જણાવ્યું કે સૌથી પહેલા તો એમણે પોતાનું કોઈ પણ નિષ્ણાત વૈદ્ય પાસે એમનું પ્રકૃતિ પરીક્ષણ કરવું જોઈએ. જ્યારે એમને પ્રકૃતિ વિશેનો ખ્યાલ આવશે ત્યારે જ એમને પોતાનું ઇન્ડિવિડ્યુઅલ ભોજન, એમની લાઈફસ્ટાઈલ શું છે એમને ખ્યાલ પડશે. એમને શું વસ્તુ ખાસ નથી લેવાની એ વિશે એમને ખ્યાલ પડશે. આયુર્વેદની અંદર જેમ મેં આપને કહ્યું એમ કે બપોરની ઊંઘ પણ એક નાનું કોમન કોર્સ છે, જે આપણે રાજકોટ શહેરમાં બહુ દરેક વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. તો ફક્ત એટલું અવોઇડ કરવા માત્રથી તમે સ્વાસ્થ્યમાં ઘણો સુધાર પ્રાપ્ત કરી શકો છો. તો વૈદ્યની સલાહ મુજબ આગળ વધવું. ઉપરાંત વમન, વિરેચન જેવા પંચકર્મો વૈદ્યની સલાહ અનુસાર જે આપણા માટે યોગ્યતા છે એ પણ કરવાથી આપણા ઓબેસિટીમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. અને ઉદ્વર્તન, જેને આપણે ડ્રાય પાવડર મસાજ કહેતા હોઈએ છીએ, તો ઉદ્વર્તનમ કફહરમ મેદસ પ્રવિલાયનમ સ્થિરીકર્ણમ અંગાનામ ત્વક પ્રસાદ કરમ પરમ. એટલે ઉદ્વર્તનના ડ્રાય પાવડર મસાજના સેશન પણ વૈદ્યની અનુસાર લેવાથી તમારા વજનમાં ઘણો સારો ફેરફાર તમે મેળવી શકો છો. સર, તમે જેમ કહ્યું કે હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ આપણને જોવા મળતા હોય, તો આયુર્વેદમાં તેના ઉપાય શું? આયુર્વેદ મુજબ તમારે વૈદ્યને મળી તમારી પ્રકૃતિ જાણી અને એના મુજબનું તમારે જે ઔષધો, આહાર અથવા સંશોધન ચિકિત્સા, વમન, વિરેચન, નસ્ય, અનુવાસન, આસ્થાપન, આ પંચકર્મમાંથી અગર સંશોધન ચિકિત્સાની જરૂરિયાત છે તો આપને કઈ ચિકિત્સા કરવી જોઈએ એની જરૂર નથી, તો સંસમન શું ચિકિત્સા કરવી જોઈએ? હા, પથ્ય અને અપથ્ય આહાર. અમારા એક ગુરુજને એક બહુ સરસ વાત મને કીધેલી છે, જે કરે પથ્યનું પાલન એને વૈદ્યની શું જરૂર, જે કરે અપથ્યનું પાલન એને વૈદ્યની શું જરૂર. જો તમે તમારી ડાયટ, લાઈફસ્ટાઈલ મુજબનું ભોજન લઈ રહ્યા છો તો તમને વૈદ્યની જરૂરિયાત નથી પડવાની. અને અગર તમે એ આહાર અને લાઈફસ્ટાઈલ ફોલો કરી રહ્યા નથી તો કોઈ પણ વૈદ્ય કાંઈ કરી શકશે નહીં. ખાસ સર, અત્યારે આમ જોઈએ તો વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે, તો વર્ષા ઋતુમાં શું કરવું જોઈએ? જી, વર્ષા ઋતુ ભારત વર્ષમાં આપણા બધા માટે ખૂબ ઉપયોગી અને જળ આપનારી એકમાત્ર ઋતુ છે. તો આયુર્વેદમાં વર્ષા ઋતુચર્યાનું ખૂબ ઝીણવટપૂર્વક વર્ણન કર્યું છે. વર્ષાસુ દુષ્ય દુષ્યંતી તે અંબુ લંબાંબુ દે અંબરે. ખાસ કરીને વર્ષા ઋતુમાં આકાશમાં જે વાદળો છવાઈ જાય છે, ભેજનું પ્રમાણ વધે છે. તો આયુર્વેદમાં એવું કીધું છે કે દરેક ખાનપાનની અંદર થોડો ખટાશનો ભાવ એમાં આવશે. અગ્નિ, ડાયજેસ્ટિવ ફાયર, અગ્નિ પણ મંદ થશે. અગ્નિ મંદ છે, તમે જે આહાર લેશો એમાં પણ જે ખટાશ ભળી છે, એટલે વાયુ, પિત્ત અને કફ ત્રણ દોષો બગડવાની શરૂઆત તમારી થઈ જશે. વર્ષા ઋતુની અંદર દોષો બગડવાની સાથે સાથે વાતનો પ્રકોપ સૌથી વધારે હોય છે. વાયુના રોગો સૌથી વધારે આપને જોવા મળે છે જ્યારે પિત્તનો સંચય થાય છે. તો વર્ષા ઋતુની અંદર આપણે આહાર લેવો જોઈએ મગ, દાડમ, મધ જેવો હળવું અને સુપાચ્ય ભોજન આપણે લેવું જોઈએ. અને વૈદ્યની સલાહ અનુસાર વિરેચન કર્મ જેવી સંશોધન ચિકિત્સા, બોડીને ડિટોક્સ કરવાની ચિકિત્સા પણ વર્ષા ઋતુમાં આપણે કરવી જોઈએ. તમે જે રીતે ફૂડની વાત કરી, કેવો આહાર લેવો જોઈએ,
તો વર્ષા ઋતુમાં લોકોએ ઘરગથ્થુ કોઈ પણ જાતના ઉપચારો કરી અને સારી રીતે આ ઋતુમાં પોતાનો આહાર છે અથવા તો પોતાની હેલ્થ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવું હોય તો તમે શું સલાહ આપશો? વર્ષા ઋતુમાં ખાસ અગ્નિમંદ હોવાથી હળવું અને સુપાચ્ય ભોજન લેવું જોઈએ. ભારે ભરખમ આહાર, તીખા તમતમતા આહાર, પેટને પચવામાં ઝાઝો સમય લે એવું ભોજન અવોઇડ કરવું જોઈએ. અને હા, ખાસ બપોરની ઊંઘ વર્ષા ઋતુમાં ટાળવી જોઈએ. જી. તો દર્શક મિત્રો, ખાસ કરી આયુર્વેદમાં પણ આહાર છે, મેદસ્વીતા છે, અથવા તો વર્ષા ઋતુમાં ખાસ પોતાના સ્વાસ્થ્યનું કઈ રીતે કાળજી લેવી એના અનેક પ્રકારના ઉપાયો આપણને સરે જણાવ્યા છે. ખાસ કરીને જે સરે અવારનવાર કહ્યું છે કે બપોરની એક થોડીક મીઠી જે ઝપકી આપણે લેતા હોય છે એને અવોઇડ કરવાથી પણ આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. તો આવા નવા વિષય સાથે ફરીથી મળશું. અને સર, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.